પૂર્વજન્મની એમની વાત કહે છે કે દ્રોણ નામના વસુ ને બ્રહ્માજીએ સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી. એમની પત્ની ધરા હતી. એ બંનેએ બ્રહ્માજી પાસે વર માંગ્યું કે અમને હરિમાં જગદીશ્વરમાં પરમ ભક્તિ થાય એવા આશીર્વાદ આપો. ભક્તિના સાધનો કરવાની લાયકાત, વર્ણવવાની લાયકાત, યોગ્યતા બ્રહ્માજીમાં નથી, એટલે ખાલી તથાસ્તુ કહી દીધું. ત્યારબાદ પોતાના અધિકારીને વચનને સત્ય કરવા માટે પ્રભુએ આ લીલા કરી. એ દ્રોણ નંદરાયજી સ્વરૂપે વ્રજમાં પધાર્યા અને ધરા જે છે યશોદાજી છે. સુખદેવજી રાજાને આ આખી વાત કહે છે કે આવી રીતે બ્રહ્માજી પાસે વર પ્રાપ્ત કર્યું અને ભગવાને બ્રહ્માજીના વચનને સત્ય કરવા આ લીલા કરી. હવે તો ક્લિયર થઈ ગયું કે ચાલો નંદરાયજી યશોદાજી પૂરતું ક્લિયર થઈ ગયું, પણ બીજા બધાનું શું? આ બધાને આટલા જલસા કરાવ્યા, વ્રજવાસીઓને, વ્રજ ગોપીઓને, ગ્વાલ બાલોને, તો એની તો એવી સાવ સ્થિતિ હતી. એટલા અયોગ્ય, અવિવેકી, ગામડાના નાના હૃદયના માણસો, એમાં ભગવાને એવું શું જોઈ લીધું કે આવી લીલા કરીને એમની વચ્ચે રહ્યા? સુબોધનીજીમાં શ્રી આચાર્યજન બહુ સુંદર વાત સમજાવે છે કે ભગવાનની કોઈ પણ લીલા અયોગ્ય નથી. એટલા માટે પ્રમાણ રૂપ બલદેવજીને એમણે સાથે રાખ્યા છે. કેમ કે બલદેવજી છે વેદનું સ્વરૂપ છે અને વેદ છે એ પ્રમાણ છે. સત્ય જેને અનુસરે ને એ પુષ્ટિ પુરુષોત્તમ. મેં પહેલા પણ કહ્યું હતું કે જે સત્યની પાછળ ચાલે, સત્ય પ્રમાણે ચાલે, એ મર્યાદા પુરુષોત્તમ. અને સત્ય જેની પ્રમાણે ચાલે એ પુષ્ટિ પુરુષોત્તમ. તો પ્રભુએ આ બધી લીલાને સાથે બલદેવજીને, પ્રમાણ રૂપ બલદેવજીને રાખીને કરી છે. એટલે આ બધી લીલા પ્રમાણ લીલા છે. આમાં કોઈ જાતની અયોગ્યતા નથી. એટલે આપણે એ શ્રુતિ વચનને શ્રી આચાર્યચરણ કહે છે કે અહીં સાર્થક કર્યું કે યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય. આ બધા વ્રજ સ્ત્રીઓને, વ્રજવાસીઓને કે જે તામસ સ્થિતિમાં હતા, એવા કોઈ એમણે ભજન નતા કર્યા, એવા કોઈ તપ નતા કર્યા, છતાંય આવો પરમાનંદ એમને પ્રાપ્ત થઈ ગયો. તો કહે છે શ્રુતિ, સુબોધનીજીમાં એ બતાવે છે આચાર્યચરણ કે એ શ્રુતિને આપણે અહીં સાર્થક કરી પ્રમાણ રૂપ વેદ રૂપ બલદેવજીને સાથે રાખીને નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. બહુ પ્રવચન સાંભળ્યા હોય, બહુ બુદ્ધિશાળી હોય, એવાને હું નથી મળતો. તો કોને મળે છે? તો કહે છે કે યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય. જેનું હું વરણ કરું છું, જેને હું સિલેક્ટ કરું છું, એને હું મળું છું. જેવી રીતે મોઝેસની વાર્તામાં આવે છે, કદાચ ઘણાને ખ્યાલ નહીં હોય, પણ યહૂદી કરીને ધર્મ છે અને એ યહૂદી ધર્મ એ ખ્રિસ્તી અને ઇસ્લામનું બીજ છે. એ મોઝેસને જે 10 કમાન્ડમેન્ટ્સ જે મળ્યા હતા, 10 આજ્ઞાઓ ઈશ્વરની, એ પ્રમાણે જે હિબ્રુ લોકો ત્યાં નાઇલના કાંઠે ઇજિપ્તમાં એ 1,00,000 ચૂઝન વંશ એ 10 કમાન્ડમેન્ટ્સમાં આવે છે કે દરિયાએ રસ્તો કરી દીધો ને 1,00,000 ચૂઝન વંશને લઈ ગયા. એ ચૂઝન વંશ કહે છે, આપણે દૈવી કહે છે. ચૂઝન વંશ એટલે કે ભગવાન દ્વારા સિલેક્ટ કરેલા કે ભાઈ આને આને ભક્તિ બીજ, આમાં આસુરી બીજ, આમાં મર્યાદા બીજ. એ ભગવાને પહેલેથી બધું જેમ ડાયરેક્ટર નક્કી કરી રાખે કે ભાઈ આને વિલન જ બનવાનું છે, આને કોમેડી કરવાની છે, આને હીરો જ બનવાનું છે, આને ફાઇટિંગ જ કરવાની છે. એવી રીતે બધામાં બીજ પહેલેથી મુકાઈ ગયું છે. બાવળનું હોય તો એમાં કેરી ના આવે, ના જ આવે ને, સ્વાભાવિક. ગમે એટલું તમે મહેનત કરો તો જેનું બીજ છે એ જ ફળ એમાં આવશે. આંબામાં જ કેરી પાકશે, નારિયેળીમાં કેરી નહીં પાકે, નારિયેળીમાં નારિયેળ જ આવશે. એવી રીતે જીવમાં પણ જે બીજનો એ વ્યક્તિ છે એને એમાં સહજ રુચિ આપોઆપ થશે. પુષ્ટિ બીજ છે તો આપોઆપ પુષ્ટિમાં, સેવામાં એની રુચિ થશે, સત્સંગમાં રુચિ થશે. બાકી ઘણી વખત આપણે જોયું, કુંભનદાસજી જેવા ભગવદીનું દ્રષ્ટાંત જ આપણે જોઈ શકીએ છીએ કે 1.5 દીકરો કહેતા. કેમ કે બાકીના, કેમ કે બીજ નથી. અને અસુરમાં અસુર હોય એને ઘરે પણ બીજ વાળો પ્રગટે, જેમ હિરણ્યકશિપુને આ પ્રહલાદજી પણ થયા. તો એ પુષ્ટિનું બીજ ક્યાં
હોય એનો કોઈ નિયમ નથી. એ ભગવાનને ઈચ્છા થાય એમાં રોપણ કરી દે. પ્રભુને ઈચ્છા થઈ કે આ લોકોને જલસો કરાવો છો, હવે એને તમે કેમ રોકી શકો? ભગવાનને કેમ રોકી શકો તમે? તો યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. એ બીજની વાત પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે. અહીં એ જ વાત ભાગવતમાં કહે છે કે કેમ કે એમનું વરણ ભગવાને કર્યું હતું. એમને જેવી રીતે લગ્નમાં કન્યા પતિનું વરણ કરે અને પતિ કન્યાનું વરણ કરે એવી રીતે ભગવાને એ જીવોનું વરણ કર્યું છે, એમને સિલેક્ટ કર્યા છે. તો પુષ્ટિ કાયેન નિશ્ચય એ જ વાત પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં બતાવે છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિર નાન્યથા ભવેત, કે ભગવત સ્વરૂપની સેવા કરવા માટે જ, ભજન કરવા માટે જ આ સૃષ્ટિ છે. આનું બીજું કોઈ અન્ય કાર્ય નથી. કે અધિકાર વિના કદાચ મળી જાય, કદાચ સામું કોક ધરી દે, પણ કદાપી તોય કઈ અર્થ ના કરે. કેમ કે જેવી રીતે મત્સ્ય ભોગી માછલી ખાવા વાળો જે બગલો છે એની સામે તમે મોતી ભરીને રાખી દો ને, ટોપલો ભરીને રાખી દો, એ ચંચુ ના ભરે. કેમ કે અધિકાર નથી એટલે એમાં રુચિ જ ન થાય. અધિકાર છે તો સહજ રુચિ એમાં ઉત્પન્ન થાય. એટલે આપણે સેવા કરીએ છીએ, આપણે સત્સંગ કરીએ છીએ તો એનાથી કંઈક મેળવી લેવું છે એટલે નથી કરતા. મારા વાલા એ વાત સમજો. આપણે સેવા ને કથા એટલે કરીએ છીએ કેમ કે એ બીજ છે, એ કરવું આપણને ગમે છે અને એના વગર આપણે નહીં રહી શકીએ. તો એ અધિકાર વિના પણ કદાચ પ્રાપ્ત થઈ જાય ને તો એ ટકે નહીં, એમાં રુચિ જ ના થાય. એવા ઘણા આપણે કેસે જોઈએ કે આવી ગયા હોય કદાચ ભીડ જોઈને વાહે વાહે, પણ પછી જાજુ એમાં લાંબુ રોકાણ થાય નહીં, એક ઓલી ફ્લાઇંગ વિઝિટ લઈ જાય. કેમ કે અધિકાર નથી. આગળ બહુ સુંદર વાત કહે છે કે કેટલા પણ સાધન તમે કરી લ્યો. અહીં કેમ કે ભક્ત છે ને છાતી ઠોકીને કહે છે તમારે જેટલું કરવું હોય કરી લ્યો, કેટલા પણ સાધન તમે કરી લ્યો, પણ પ્રેમ વિના પુરુષોત્તમ પૂઠ ના ફરે. એના વગર એ પુરુષોત્તમને તમે પામી નહીં શકો. એ શુદ્ધ પ્રેમ જ્યારે એના માટે, ઉત્કટ પ્રેમ જ્યારે ઉત્પન્ન થશે ત્યારે એ પ્રભુ પ્રેમ ભક્તિ એ વરે. એટલે જેને આધીન આખું જગત છે, જેને આધીન આખી સૃષ્ટિ છે, એ આગળના અધ્યાયમાં ભક્તને આધીન થઈને જે બધાને મોક્ષ દેવા વાળા છે, જે બધાને બંધન દેવા વાળા છે, જેને કોઈ બાંધી નથી શકતું, જે સર્વ વ્યાપક છે, એ પ્રભુ યશોદાજીના સ્નેહને વશને થઈને પોતે બંધાઈ જાય. એ પ્રેમ ભક્તિ એ વરે. ગમે એટલા તમે સાધન કરી લ્યો, કેટલી પરિક્રમા કરી લ્યો, કેટલી પ્રવચન સાંભળી લ્યો, પણ જો હૃદયમાં પ્રેમ નહીં હોય ને, અને આ તો મારા વાલા એટલે જ ગુડાણા જ કે હૃદયમાં એ બીજ છે. એક વાત સમજો કે વાં કઈક આપણો સંબંધ હોય ને તો જ ભેરા ગુડાણા હોય. બાકી અહીંયા મળવાનો મેળ જ ના ખાય, અહીંયા મળવાનો મેળ જ ના ખાય. પણ કઈક સંબંધ છે, એ બીજ છે, એટલે મહાપ્રભુજીની કૃપાથી અહીંયા આ અલૌકિક આનંદ આપણે લઈ લઈએ. તો દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર પ્રેમ ભક્તિ એ વરે. પ્રેમ હોય ને તો એ ભક્તને આધીન થઈ જાય, ભલે આખું જગત એને આધીન. પ્રેમ હોય તો એ આપ્ત કામ પણ, કે જેને કોઈ દી કોઈ કામના નથી થતી, એ પૂછે કે મારા માટે શું લઈ આવ્યો, એ વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરે. પ્રેમ હોય તો જેનાથી કાલ, જેનાથી ભયનું આધિ દૈવિક સ્વરૂપ પોતે ભય પામે છે, એ ભય મારીએ કે આ બિલાડીને ભગાડ, મને બીક લાગે. પ્રેમ હોય ને તો એ હામી હાથ કાકરી ખાય. પ્રેમ હોય તો એ છોવાય જાય અને ઓલા એને જબોડીએ દે. એ પ્રેમ ભક્તિ એ વરે. તો એવો પ્રેમ હતો તો ત્યાં અન્યથા જ્ઞાન, અજ્ઞાન એ પણ પ્રમાણ થઈ ગયું કે પરે કીધું, આગું જવાનું કીધું, પણ છતાંય એનું અજ્ઞાન કે આ પરે તો મારા ઠાકોરજીનું નામ છે, તો એનું અજ્ઞાન પણ પ્રમાણ થઈ ગયું અને સાક્ષાત શ્રીનાથજી પરે બનીને એની સાથે આવી ગયા. તો દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર પ્રેમ ભક્તિ એ વરે. બાકી મારા વાલા જ્યાં ઠૂઠા જ ઉભા હોય અહંકારના, ત્યાં એ પ્રભુને ટાઈમ નથી જવાનો, પણ જ્યાં
પ્રેમ છે જે હૃદયમાં અને દાસ ભાવનું દૈન્ય છે એવા અંતઃકરણમાં પ્રભુ પધારે છે અને એવા અંતઃકરણમાં પોતાની લીલાનો પ્રભુ વિસ્તાર કરે. તો આ અલૌકિક રસનો આપણે આનંદ લઈ રહ્યા છીએ અને પુષ્ટિ માર્ગની તો વિલક્ષણતા એ છે. એટલા માટે વલ્લભાખ્યાનમાં તો ગોપાલદાસજી અને જે આદિ આચાર્યો ટીકામાં ત્યાં સુધી કહે છે કે વલ્લભ અને વિઠ્ઠલ અવતાર તો કૃષ્ણ અવતાર કરતા પણ વધી જાય, કેમ કે એટલી કૃપા કરી દીધી. અહીં વાત એ સમજવાની છે કે દાન બળો કે દાતા. તો એવો અલૌકિક રસરૂપ માર્ગ આપણને દીધો છે. એ રસનો આપણે આનંદ આપણી સામર્થ્ય પ્રમાણે આપણી તેવડ જેટલી હોય ને એટલો લૂંટવાનો. રોદણા રોવામાં આપણું ટાઈમ વેસ્ટ થાય છે. આપણી એક એક ક્ષણ નો આપણે દુરુપયોગ કરીએ છીએ અને વ્યર્થ કરીએ છીએ. એ એક એક ક્ષણ આપણી મહત્વની છે. એક પુષ્ટિ વૈષ્ણવની એક એક ક્ષણ મહત્વની છે. એ એક એક ક્ષણનો જે આનંદ સેવા કથાનો છે એ લૌકિક યુગો યુગોના સુખને પણ તોલે ના. એટલે તો આચાર્યજન કહે છે કે બ્રહ્માનંદનો જે અનુભવ કરી રહ્યા છીએ ને એના કરતા પણ એક ગ્રહસ્થ ભક્તનો આનંદ વધારે છે. તો એવો રસ આપણને એ પ્રભુએ પ્રાપ્ત કરાવી દીધો છે. આજે આગળ દાનનો ક્રમ છે, પછી નન્મોત્સવનો ક્રમ પણ માણવાનો છે, એટલે વિશેષ આપણે આગળ નહીં લઈ શકીએ. પણ આવતીકાલે આગળનો અધ્યાય કે જે જ્ઞાન ગુણ આપનું નિરૂપક છે અને ઉખલ બંધન લીલા જેમાં થઈ છે, યશોદાજીએ દામણેથી બાંધ્યા છે, એ લીલા આગલા અધ્યાયમાં સુખદેવજીએ વર્ણન કર્યું છે. એનું વર્ણન આવતીકાલે આપણે વિસ્તારપૂર્વક જોશું. અને વિશેષમાં આજે ક્રમ થોડાક લાંબા છે એટલે આ ક્રમને થોડોક ટૂંકાવો જરૂરી છે. બાકી ઈચ્છા તો મારી એ નથી થતી કે બંધ કરું, પણ હજી આપણે બીજો ઘણો આનંદ લેવાનો છે ને આ તો આનંદ લૂંટે જ રાખવાનો છે. જેટલો આચાર્યજન આપણને લૂંટવાની સામર્થ્ય આપે એટલો. તો આશ્રયનું પદ ગાન કરશું. આશ્રયનું પદ ગાન કરીને આપ લોકો સાથે કોઈ ગાશો તો હું મારવા નહીં આવું, એમાં કોઈ વાંધો નથી. અને દ્રઢ ચરણ કેરો ભરોસો જો ના આવડતું હોય રેવા દો.